ભરૂચના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્રના કલ્યાણ નિમિત્તે શુક્લ યજુર્વેદ મધ્યદિન શાખાના ધનપરાયણ કાર્યક્રમનું ભવ્ય આયોજન સિદ્ધિવિનાયક મંદિર ખાતે કરવામાં આવ્યું છે। ભરૂચના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્રના કલ્યાણ નિમિત્તે શુક્લ યજુર્વેદ મધ્યદિન શાખાના ધનપરાયણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સિદ્ધિવિનાયક મંદિર ખાતે આયોજન હતું। ધાર્મિક અને વૈદિક પરંપરાને ઉજાગર કરતા પવિત્ર કાર્યક્રમને લઈ શહેરના ધાર્મિક વર્તુળોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। પુરાણોમાં વર્ણિત ભૃગુ કચ્છની પાવન ધરતી ભરૂચને વિશેષ આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત છે। માન્યતા મુજબ અહીં બલિરાજાએ પોતાનો 100મો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યો હતો, જ્યાં ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી આ ભૂમિને પાવન બનાવી હતી। તેવી ઐતિહાસિક અને ધાર્મિક મહિમા ધરાવતી ધરતી પર યોજાઈ રહેલો આ વૈદિક કાર્યક્રમ વિશેષ મહત્વ ધરાવે છે। સાથે જ ભરૂચની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કુમાનસિંહ વાસિયાએ જિલ્લાના તમામ ધાર્મિક ભાવના ધરાવતા નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વેદોના મહત્વ અને સનાતન ધર્મના મૂળ તત્વોની જાણકારી મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજ રોજ અધિક જેઠ સુદ પડવાના પવિત્ર દિવસે તારીખ 17/5/2026 થી અધિક જેઠ વદ સાતમ તારીખ 7/6/2026 સુધી 21 દિવસના ભરૂચમાં એક ઐતિહાસિક કાર્યક્રમ શુક્લ યજુર્વેદ માધ્યમ દિન શાખાના ઘન પારાયણનો કાર્યક્રમ આપણા ભરૂચના આંગણે એટલે કે સિદ્ધિ વિનાયક મંદિરના સાનિધ્યમાં આ કાર્યક્રમનું ભવ્ય દિવ્ય સફળ સુરક્ષિત અને સમયબદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।